રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે સ્વર્ગની ચાવી। તો એના માટે એક રાજ હોય છે, રજવાડું હોય છે। એ રજવાડામાં નગરની બહાર એક મોટા વડલાની નીચે એક સાધુ સંન્યાસી આવે છે। લાંબી બધી દાઢી ને મોટી મોટી જટા અને વડલાની નીચે એ આસન જમાવીને ત્યાં બેસે છે। ગામ લોકોમાં વાતો થવા મળે છે, એટલે ગામ લોકો ત્યાં દર્શન કરવા આવવા લાગે છે। ગામ લોકો ત્યાં દર્શન કરે અને મહારાજ હોઠ ફફડાવતા હોય, અતકુસરી આંખો ખુલ્લી હોય છે। લોકોને એમ થાય છે કે મહારાજ ચમત્કાર કરે છે। એટલે ધીમે ધીમે તો વાત ફેલાતી ગઈ એટલે મહારાજની મઢ તો દર્શન કરવાવાળાની લાંબી લાઈનો લાગે છે। ભેટ સોગાદોના ઢગલા થવા માંડ્યા। હવે આ વાત એ રાજ્યના રાજાના મંત્રીના કાને પડે છે ને એ મંત્રી બહુ તૈયાર હોય છે। એટલે એ મંત્રી આવે છે આ સંન્યાસી પાસે અને સંન્યાસીને જોવે છે તો એને એમાં કાંઈ અજુગતું લાગે છે। એટલે એ મંત્રી સંન્યાસીને સાધુની મોર પગે લાગવા જાય છે અને પડખે બેસીને એ મહારાજની જે દાઢી હોય છે એ દાઢીનો એક વાળ ખેંચી લે છે। અને પછી જે શ્રદ્ધાળુ હોય છે એ શ્રદ્ધાળુઓમાં જાહેરાત કરે છે કે મહારાજને આ દાઢીનો વાળ જેની પાસે હશે એ માણસ સીધો સ્વર્ગમાં જશે। એટલે મંત્રીનો વાત તો બધા માને। હવે લોકોને તો એમ થયું કે આપણી પાસે તો છે નહીં મહારાજની દાઢીનો વાળ, એટલે મહારાજની દાઢીના વાળ ખેંચવાનો ઘસારો થયો। હવે મહારાજને થયું કે આ તો લોકો મારી દાઢી ખેંચી નાખશે ને એ જીવ બચાવીને ભાગે છે। એટલે મંત્રીએ જાહેરાત કરી કે આ સાધુ કોઈ ચમત્કારી ન હતા, એની પાસે કોઈ ભક્તિ ન હતી, એ માત્ર તમારી શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવતા હતા। એની પાસે કોઈ સ્વર્ગમાં જવાની ચાવી ન હતી। એટલે શ્રદ્ધા કરો પણ અંધશ્રદ્ધા નહીં। એટલે મંત્રીએ કહ્યું કે કોઈ માણસની હાસાય એનામાં સચ્ચાઈ શું છે એ જાણ્યા વગર એની ઉપર વિશ્વાસ ન મૂકો, શ્રદ્ધા ન મૂકો, નહીતર એ તમારી શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવશે। રાધે રાધે।